મનસા આ વિડીયોમાં આવી જશે 65,000 વ્યૂ. क्या बोला तूने? જટિયા બહુ વધી ગયા છે, કપાવવા પડશે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. રામ રામ પાલટે ને કેમ છો બધા? મજામાં થઈશો. જો ન મજામાં હોય તો વિડીયો આખો જોજો, મજામાં આવી જશો. તો આપણે અત્યારે આવી ગયા છે શમશાન 2 માં. આ છે શમશાન 2, જેને આપણા વિડીયો જોતા હશે ને ખબર જ હશે. જે જો અત્યારે આપણે સનસેટ નું વાતાવરણ છે, અત્યારે સનસેટ થવામાં છે. સુરજ દાદા આસમાનમાં જ છે અને હું આવી ગયો છું અહીંયા વ્લોગ ઉતારવા. મેં કીધું કેટલાય દીથી મોટો વિડીયો ઉતાર્યો નથી એટલે ઉતારી નાખી. મનસા આ વિડીયોમાં આવી જશે 65,000 વ્યૂ. क्या बोला तूने? મને એવું લાગે છે. જો આવું છે કઈક લોકેશન. તો આપણે જટિયા બહુ વધી ગયા છે, કપાવવા પડશે. बात तो सही है. આ જવું છે જટિયા કપાવવા. તો દોસ્તો અત્યારે હું હાવ નદી કાંઠે આવી ગયો છું અને અહીંયા કાંઈક લોકેશન છે જબરું. જો તમે છે ને એક નંબર. અહીંયા હાવ નદી કાંઠો છે. આપણે કેમેરાની ક્વોલિટી થોડીક આમ હાવ હલકી છે એટલે હરખું આવશે ને. જો આઈફોન હોત તો આવી જ મસ્ત દેખાનું. હા, સુરજ દાદા હાવ હાથમાં આવ્યા છે. જો અહીંયા છે હાવ નદી કાંઠે બગલા બેઠા છે. ઓ ભાઈ, બગલા આવડો જમાયો છે અહીંયા. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે. જો આ બે બગલા ઉડીને જાય છે ભાઈ, તારા રા કરતા. એ હમણાં ઉલા પણ આવીને બેસી જવાના. જો તો આપણે કંઈક આવા નવા વિડીયો બનાવશું આગળ. જો ઉલા જાય દેખાણા નહીં બરોબર. આ બીજા બે અહીંયા મારા બેટા નદી કાંઠે અડ્ડો જમાયો છે એમની. મનસા અડધા ગામના બગલા અહીંયા આવતા છે. જો એક જો પાછો આમ ભાઈ ગયું, એક અહીંયા છે. તો હવે કઈ સારો નજારો આવશે. સુરત દાદા હાથમાં આવ્યા. જો જોઈ લો છે ને નજારો એક નંબર. આઈફોન તો સારી ક્વોલિટી આવે પણ આપણી પાસે છે ને રેડમીનું એક ડબલું છે નાનું ઊમઠું, એ તો તૂટી ગયેલું છે. તો દોસ્તો આપણે છે ને એકાદો આવા સનસેટના લોકેશન વાળો વિડીયો બનાવો હતો એટલે આજ મેં કીધું બનાવી નાખ્યું હારો એ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ આપણે હવે આગલા વ્લોગમાં. જય માતાજી.